તપોભૂમિ મને એક પ્રસંગ અંદરથી ધક્કો મારે છે, હું કહી દઉં પછી હું તમને આનંદ તો કરાવવાનો છું સાહેબ. પણ એક સંત નીકળે છે ગામના પાદરમાંથી. ગામ ઝાંખું થઈ ગયું છે. ગામના પાદરમાં કોઈ બોલતું નથી. એકબીજાને સામે જોઈને માણા બેઠા છે. એટલે મહાપુરુષ સંત નીકળે, એને એમ થયું કે આ શું થયું આ ગામમાં. એટલે હિંમત કરી અને જઈને પૂછ્યું કે શું થયું મારા ગામમાં? આ પવન નામથી થઈ ગયો છે, આ વાતાવરણ ગંભીર થઈ ગયું, તમે કોઈ બોલતા નથી. એક માણસે હિંમત કરીને એટલું કીધું, બાપુ અમારા ગામની એક બાઈ મજૂરી કરી દીકરાને મોટો કરે, ધણી ગુજરી ગયા પછી વિધવા બાઈ. આજ બાપુ ગઈ રાતે એને સરપ કર્યો રાતે. એટલે અમે આખું ગામ કઈ ચૂલા હંધરું ક્યાં નથી, અને બીજું તો કાંઈ નહીં, પણ એને હાકલ દઈ દીધી અંદર, અને મયતને ઉપાડવા દેતી નથી દીકરાની લાશને. આ કરુણા સાહેબ, આ કરુણા. એમ ક્યાં છે? ક્યાં છે? તો કે હાલો બાપુ અમે તમને બતાવીએ. પરવાડે રહે છે, ગામને છેડે. મહાપુરુષ જય મા, એ મા, શું ઋણાનું બંધ છે સાહેબ, કલ્પના તો કરો. અંદરથી મા એટલું બોલી, હા કોણ? મા શબ્દ જેવો છે સાહેબ. બાપુ એકાક્ષરી મંત્ર છે, મા છે, એકાક્ષરી મંત્ર છે. રામકૃષ્ણ પરમહંસ એમ જ કરતા, મા 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 મા, બીજું કાંઈ નહીં સાહેબ, મા કર્યા કરો એમ. અને મને મહાપુરુષે તો એમ કીધેલું, મને કે ભીખુદાનભાઈ, ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું સાહેબ. અને મને તમને એમ કીધું ભગવાને કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો એ તમારી જનેતાને પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે સાહેબ. એ તો મને ખબર, મને તમને સમજાતું નથી. કારણ કે આપણા ભેરી ભેરી આપણે માર્યા કરે, બાયદા કરે, બોલ્યા કરે. એ તો જયારે ખૂણો ખાલી થાય થી ખબર પડે કે માં શું તત્વ છે સાહેબ. હા, છત્રપતિ શિવાજી દુશ્મનોની હારે મહારાષ્ટ્રમાં લડે છે. એમાં કોકે આવીને ખબર આપ્યા કે આપના માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા છે. હાથમાંથી હથિયાર પડી ગયા સાહેબ શિવાજીના. કે તમારા માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા છે. અને સામે છીપનમાં માથા મંડ્યા પછાડવા. બાવડા સરદારો પકડી લીધા, તમે સુરવીર છો, મહાન છો, છત્રપતિ છો, અને મરણ હરણ તો હાલ્યા કરે. મહારાજ થોડી હિંમત રાખો. શિવાજીનો જવાબ સાંભળજો સાહેબ. મને મહારાજ શિવાજી ઘણા કહે છે, છત્રપતિ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગયા. પૃથ્વી ભણશે પધારો અને બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા સાહેબ. હજી એક વાત કરીને મૂળ વાત ઉપર આવું છું. મહાભારતના યુદ્ધ મેદાનમાં બાપુ ભીષ્મ ઉતરવાના છે પરત. આ દિવસે બીજે દિવસે એને આગલી રાતે ભગવાન કૃષ્ણ પાંડવોની છાવણીમાં જઈને અર્જુનને સમજાવે છે. અર્જુન, હા કાલ કોણ ઉતરવાનું યુદ્ધમાં તને ખબર છે? તો કે હા દાદા ભીષ્મ ઉતરવાના છે. બરાબર, હું તને કહેવા માટે આવ્યો છું, બરાબર ધ્યાન રાખજો. અને આપણે શિખંડીની આગેવાની લઈ અને લડવાનું છે. અને અર્જુન ઉભો થઈ ગયો સાહેબ. શિખંડી જે બાઈમાની ભાઈની એની આગેવાની, તો અમે હું બંગડીયું પહેરી છે? અરે અર્જુન તું બેસ. ભગવાન કૃષ્ણ કહે છે કે હું તને કહું છું કે શિખંડીની આગેવાની નીચે લડવાનું છે. આના જેવો શિષ્ય ન મળે, કૃષ્ણ જેવો ગુરુ ન મળે, અર્જુન જેવો શિષ્ય ન મળે સાહેબ. એમ તમે કહો છો, હા કે તો લડશું સાહેબ, તો લડશું. અને ત્યાંથી નીકળી અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે જાય છે, મેઘલી રાત છે, કાળી, અને આમ જોવે કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં સફેદ જેવું દેખાણું સાહેબ. કૃષ્ણ એમ કે કંઈક છે ત્યાં જઈને જોયું તો સ્ત્રી બેઠી છે. અને ભગવાન કૃષ્ણ પૂછે છે, કોણ છો બેન તમે? અને આમ જોયું, હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓ, અને અખિલ બ્રહ્માંડનો માલિક હલી ગયો. માં અડધી રાતે અહીંયા શું કરો છો? અહીંયા કાકરા અને કાંટા, હું સફેદ ધરતી સાફ કરવા આવી છું. કાંટા વીણવા આવી, કાકરા વીણવા આવી.
મારો દીકરો કાલે આ ધરતી ઉપર ઢળી પડે તો એને કાંટો કાંકરો લાગે નહીં ને એટલા ખાતર ધરતી સાફ કરવા માટે આવી છે. અને ભગવાન કૃષ્ણ રોઈ નથી પડ્યા બાપુ, પણ હલી ગયા કે હા મારી માં ગંગા. અને બીજો દિવસ થયો અને ભીષ્મ સામે આવ્યા અને અર્જુનને કીધું કે ચલાય બાણ, અને બાણ ચલાવ્યા અને ધરતી ઉપર ઢળી પડ્યા ભીષ્મ. ત્યારે પાછા ગંગા પ્રગટ થયા. હવે કૃષ્ણને એમ થઈ ગયું કે હવે આ મારી માં કંઈક બોલશે. ધ્રુજવા બન્યો કાલિયો ઠાકર સાહેબ. અને આમ જોયું ગંગાએ. મુરલીધર શું મહાભારતના પાત્રો છે સાહેબ. કાલિયા ઠાકર મારા દીકરાને દગાથી માર્યો છે. હે મુરલીધર, આ શિખંડની આગેવાની લઈને મારા દીકરાને મરાવ્યો. અરે મુરલીધર, શિખંડી નહીં, એની જગ્યાએ તું હોત ને તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે સાહેબ. અને ભગવાન કૃષ્ણની આંખમાંથી દળ આંસુ મીના પડવા. હા માં તને લાખ લાખ નમસ્કાર છે. ઈ માં ઓરડામાંથી એટલું બોલી, કોણ છો? સાધુ પૂછે, માં કમાડ ખોલો. નહીં, કમાડ નહીં ખોલું. મારો દીકરો સૂતો છે ને ગામ એમ કે છે કે સરપંચ ગુજરી ગયો છે. મારો દીકરો નીંદરમાં છે. ભ્રમ થઈ ગયેલું, ચિત્ત ભ્રમ થઈ ગયેલું સાહેબ. રોઈ રોઈ ડોળા નીકળી ગયેલા, વીર વિખેર વાળ. અને બાળકનો સંત એમ કે છે કે માં દરવાજો ખોલો, હાકલ ખોલો. નહીં, મારો દીકરો સૂતો છે નીંદરમાં, ગામ ખોટું બોલે છે. અને સાધુ આંખું વીચી એને પ્રાર્થના કરી, માં હું એક સાધુ છું. સાધુ છો? હા. હાકલ ખોલી સાહેબ. અંદર જઈને કીધું, માં હા તમારો દીકરો સૂતો છે? હા બાપુ સૂતો છે. આ ગામે એમ કે ગુજરી ગયો છે. મારો દીકરો સૂતો છે, હું એને નહીં ઉપાડવા દઉં. હા માં નથી ઉપાડવો, સૂતો છે. પણ એને ઉઠાડવો તમારે? તો કે હા ઉઠાડવો છે. અને સાહેબ આ ભારતનો સંત એમ કે છે, હનુમાનદાસજી મહારાજ જેવા સાધુ એમ કે છે, રામ કિશોરદાસ બાપુ જેવા એમ કે છે કે ઉઠ બેટા, તારી માં રોવે છે. અને આરહ મોરડીને ઊભો થયો એને તમે ચમત્કાર ગણો છો? ચમત્કાર નથી, હકીકત છે. જે દીકરા છોડે એ બીજાને દીકરા દઈ શકે, જે ભાઈ છોડે એ બીજાને ભાઈ આપે, જે જગતને છોડે એ બીજાને આપી શકે. એટલે રામને ચોપડ જે થાપણ કેરાયને ભંડાર ભરીને રામને ચોપડે થાપણ કેરાયને ભંડાર ભરીને રાખ્યા. કરી નહીં કોઈ ઉઘરાણી તેમ હામે ચોપડાનો રાખ્યા. દુનિયામાં અગ્નિ નો જાયો રામને પ્રભુને ઋણી રાખ્યા. દુનિયામાં એક અંજની નો જાયો ને મારા રામને. બહુ મોટી વાત દુલા કાગ હવે કરે છે સાહેબ કે રામના સઘડાએ કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. હે એ જી રામના એને સઘડા કામ કર્યા પણ એને બેહણા બારણે રાખ્યા.
બારણે રાખ્યા સાહેબ, એકો એક કામ કર્યા. અને ક્યાંય એમ નથી કીધું કે આ મેં કર્યું છે. આખી રામાયણના પાઠ કરો સાહેબ, હનુમાનજી એમ નથી બોલ્યા મેં કર્યું છે. એના નિષ્ણાતો, એના પંડિતો, રામાયણ ઉપર બોલનારી વ્યક્તિઓ, રામકિંકર જેવા, એ સમુદ્ર ઉલ્લંઘન કરી અને સીતાજી પાસે ગયા ને માતાજી પાસે. સીતાજી કીધું કે આ સમુદ્ર તમે ઉલ્લંઘન કર્યું છે? તો કે ના મા, મેં નથી કર્યું. આ વીંટી મને આપીને એમાં મારા રામે બળ મૂકી દીધું હતું. એ બળના તાકાતે હું આ સમુદ્ર ઉલ્લંઘન કરીને અહીં તમારી પાસે આવી. હા, અને પછી અહીંયા આવ્યા ત્યારે રામે એમ કીધું તમે સમુદ્ર ઉલ્લંઘન કરી પાછા આવી આવ્યો તો મારામાં કાંઈ નથી. મારી માઈ ચૂડામણી આપી હતી ને એમે એને બોલ મૂકી દીધું ને એની બોર હું અહીંયા આવી ગયો. અહીંયા રામના સઘળા કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રામના સઘળાએ કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રામના સઘળા કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. ને કરી નહીં કોઈ દી ઉઘરાણી. હા, રાજ સત્તામાં ભડકા ભાયા પછી ધૂળમાં ધામા નાખ્યા. દુનિયામાં દીનો જાયો ને આલા રામને ધૂની નાખ્યા. પછી ધૂળમાં ધામા નાખ્યા. દુનિયામાં એક અંજનીનો જાયો મારા રામને, મારા રામને. રાજ સત્તામાં એને ભડકા ભાલ્યા અને પછી ધૂળમાં ધામા નાખ્યા. સાહેબ, આ સત્તા સંપત્તિની કોઈ શું જરૂર નથી. અને હરિએ ગળામાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા. આ બહુ મોટી વાત સાહેબ. એ હરિએ એના ગળામાં જે દિહાર પહેરાવ્યો, મોતી મોઢામાં